અમરેલીમાં યુસીસી કાયદા સામે મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ પસાર થયા બાદ અમરેલીમાં અમરેલી જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ ટ્રસ્ટ અને અમરેલી મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શુક્રવારની નમાઝ બાદ શહેરની અનેક મસ્જિદોમાં નમાઝીઓએ કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ રીતે યુસીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો। મદીના મસ્જિદ, નગીના મસ્જિદ, જુમ્મા મસ્જિદ, અરબવાડા મસ્જિદ, ગની મસ્જિદ, રોશન મસ્જિદ અને ફાતેમા આદમ મસ્જિદ સહિત વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે યુસીસી બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર થયું છે, જેમાં મુસ્લિમ સમાજને લગ્ન, છૂટાછેડા, વારસાગત હકો માટે સમાન કાનૂની માળખું રજૂ કરવામાં આવ્યું છે। આ કાયદાનો મુસ્લિમ સમાજ સહિત વિવિધ સમુદાયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ તેને પોતાના ધાર્મિક અધિકારોમાં હસ્તક્ષેપ સમાન માને છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આજે જ્યાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ કરવામાં આવ્યો છે, એની પાછળનું કારણ એ છે કે ભારતની અંદર ધીરે ધીરે મુસ્લિમ કાયદાઓ ઉપર એટેક થતા જાય છે। આપણે કાયદેસર રીતે એનો વિરોધ કરવા માટે જે સમાન સિવિલ કોડ આ લોકો લાવી રહ્યા છે, એનો વિરોધ કરવા માટે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજ એમનો ખાસ વિરોધ કરે છે અને આવો કાળો કાયદો નાબૂદ કરવો જોઈએ તેવી ખાસ વિનંતી કરવામાં આવે। સરકાર આ પ્રત્યે ધ્યાન આપે અને મુસ્લિમ સમાજ પ્રત્યે આવા જે કાળા કાયદાઓ છે તે વહેલી તકે દૂર થાય તેવી સરકારશ્રીને અપીલ કરવામાં આવે છે। આજે અમરેલી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા એક એલાન થયેલ કે રાજ્ય સરકાર દ્વારા યુસીસી સમાન સિવિલ કોડનો કાયદો વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યો, જેની 1 વર્ષ પહેલાં લઘુમતી સમાજે સખ્ત રીતે એનો વિરોધ નોંધાવે અને આ કાયદાની કોઈ જરૂરિયાત ન હોવા છતાં પણ સરકારે બસ એક લઘુમતી સમાજની ઉપર આ કાયદો થોપી અને આ ચૂંટણીલક્ષી લાભ લેવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે। મુસ્લિમો એના પર્સનલ લોનથી મુસ્લિમો ખુશ છે અને બસ મુસ્લિમ એના પર્સનલ લોનની અંદર રહેવા માગે છે। આવા કોઈ કાયદાની મુસ્લિમ સમાજને જરૂરિયાત નથી। ન બહુમતી સમાજ આનાથી રાજી હતો, ન લઘુમતી સમાજ આનાથી કોઈ નારાજ હતો, છતાં પણ સરકારે એક વોટ બેંકની ખાતર એક ચૂંટણી સમયે એક આવો કાયદો પસાર કરી અને લઘુમતી સમાજને ખૂબ જ વ્યથિત કરેલ છે। અને આજે સમસ્ત મુસ્લિમ સમાજ, અમરેલી જ નહીં પૂરા ગુજરાતના મુસ્લિમ સમાજ આ કાળા કાયદાનું સખ્ત શબ્દોમાં ખંડન કરે છે અને કન્ડેમ કરે છે અને આવતા સમયમાં આ કાયદાની વિરુદ્ધ લડાઈ પણ કાયદાકીય રીતે આપશું એવી હું આપને બાંધી